મહેસાણા જિલ્લાના બીજાપુર પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટ અનુસંધાને એક ગુનો નોંધવામાં આવેલો છે. એ ગુનાની જે પ્રાથમિક હકીકત એવી છે કે સંદીપ ભાનુભાઈ ભટ્ટ કે જેઓ બીજાપુર ખાતે HDFC બ્રાન્ચ છે જે બેંક એમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે. એમને એક હકીકત જાણવા મળેલી કે એમનું જે ડિપોઝિટ મશીન હોય છે, મની ડિપોઝિટ મશીન, એ ડિપોઝિટ મશીનમાં જે પૈસા જમા થયા છે એ જમા થયેલી રકમમાંથી કુલ 37,000 રૂપિયા છે જે અરજદારે જમા કરાવેલા 50,000 એમાંથી 37,000 જ જમા થયેલા છે અને બાકીના 13,000 છે એ જમા થયેલા નથી. એટલે અરજદારશ્રી છે એ ત્યાં આગળ બેંકમાં જઈને બીજાપુર શાખામાં એમણે તપાસ કરેલી. એ તપાસ દરમિયાન એમણે મેનેજરને પૂછપરછ કરતા એમણે કહેલું કે મેં 50,000 રૂપિયા જમા થયેલા છે, કરાવેલા છે, પરંતુ મને જે મેસેજ મળ્યો છે એ મેસેજમાં 37,000 રૂપિયા જ જમા થયેલાનો મેસેજ મળેલો છે. ત્યારે મેનેજરશ્રીએ એમને જણાવેલું કે તમે જે પૈસા જમા કરાવ્યા છે એમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટો 500ના દરની મળી આવેલી છે અને 26 નોટો છે. તો આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસમાં અરજી કરેલી છે. એ અરજી પોલીસ તપાસમાં અમને મળેલી હતી. એના આધારે અમે એની પ્રાથમિક તપાસ શરૂઆત કરેલી. એ પ્રાથમિક તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ જે ગુનો આચરવામાં છે એ ટોટલ 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે. જે અરજદાર હતા એ અરજદારે પોતે ઓરિજિનલ અસલ 500ના કરન્સીની નોટો સમજીને જ પૈસા જમા કરાવેલા હતા. એમના એ ધ્યાનમાં નહોતું કે એમને જે નોટો આપવામાં આવેલી છે એમાં કોઈ ઇન્ડિયન ફેક કરન્સી નોટો પણ મૂકવામાં આવેલી છે. આ હકીકતમાં જે 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે એમાં એક આદિલ શકીલભાઈ કુંભાર કે જે વિસનગરનો રહેવાસી છે. બીજો જયમીન ઉર્ફે જય મનીષનાથ ગોસ્વામી, એ પણ વિસનગરનો રહેવાસી છે. અવી રાકેશ કુમાર ભાખરિયા, એ પણ વિસનગરનો રહેવાસી છે. અને રાધેકુમાર અરવિંદભાઈ પટેલ, જે બીજાપુરનો રહેવાસી છે. હવે આમાં જે હકીકત છે એમાં આદિલ શકીલભાઈ કુંભાર નામનો વ્યક્તિ છે, એણે પોતાના લેપટોપ ઉપરથી આખું જે આની ઇન્ડિયન નોટ્સ છે 500ની નોટ, એના એક પ્રિન્ટ તૈયાર કરાવેલી. એ પ્રિન્ટ તૈયાર કરાવી એનો ફર્મો બનાવીને અને આ નોટો છાપવાનું કામ કરેલું. આમાં આ જે આખો બનાવ બનેલો છે એ વિસનગરના કાજીવાડા વિસ્તારમાં એણે આ નોટો છાપવાનું કામ કરેલું હતું. જે ફેક કરન્સી નોટો છે એ 30,000ના દરની જે નોટો હતી એમાં 7,000 રૂપિયામાં આ લોકો બનાવીને વેચતા હતા, એવું અમારે પ્રાથમિક તપાસમાં જાણવામાં આવેલું છે. જે આ વ્યક્તિઓનો જે સંડોવણી છે એમાં અવી પટેલ નામનો જે છોકરો છે, એ અવી પટેલે આ ફેક કરન્સી નોટો છે એ રાધે પટેલને આપી. રાધે પટેલ પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલા હતા અને એ પૈસા ચૂકવવા માટે એણે આ નોટો એને આપેલી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળેલું છે કે આમાં જે રાધે પટેલ છે એ આર્થિક સંકળામણમાં તો એને વ્યાજે પૈસા લીધેલા હતા. એના દાદાએ એનું મકાન પણ વેચેલું હતું, પણ મકાન વેચ્યા બાદની જે બાકી નીકળતી જે રકમ હતી એ રકમ એને મળી શકે, પૂરી બીજાને ભરપાઈ કરી શકે એવી શક્યતા નહોતી. એટલા માટે એણે એના મિત્રો પાસેથી આ નોટો લીધેલો હોવાની અમને હકીકત જાણવા મળેલી. પ્રાથમિક જ્યારે અમે આ આદિલને હાલ અમે એની અમારી કસ્ટડીમાં છે, એની પૂછપરછ કરી. એ પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું છે કે આણે બીજા 50,000ની નોટો પણ એને છાપેલી હતી, પરંતુ જ્યારે આ લોકો ને જાણ થઈ કે HDFC બેંકમાં જે નોટો જમા કરાવવામાં આવેલી છે એ નોટો માંથી કેટલીક નોટો ડુપ્લિકેટ બનાવટી નોટો મળી આવેલી છે. એ બનાવટી નોટો અનુસંધાને પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે
એટલે આ લોકો તમામ છે એ રાજસ્થાન ભાગી ગયેલા અને રાજસ્થાન જઈ બાકીની એમની પાસેની જે ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ હતી એ ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ ત્યાં આગળ જઈને એમણે સળગાવી નાખેલાની હકીકત અમને અત્યારે હાલ જણાવેલી છે. રાજસ્થાન કઈ જગ્યાએ આ લોકો રોકાયેલા હતા અને ક્યાં આ નોટોનો ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલી નિકાલ કરવામાં આવેલો એ દિશામાં પણ અમે અત્યારે તપાસ ચલાવી રહ્યા છીએ. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण